સાંસદે રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા આમંત્રણ આપતા રાજકારણ ગરમાયું. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા અંગે પત્ર લખ્યો. તેઓને સરદાર પટેલની 150મી જન્મ જયંતિને લઈ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નીકળેલી યાત્રામાં જોડાવા માટે પત્રમાં ઉલ્લેખ કર્યો. હેમાંગ જોશીએ કહ્યું કે રાહુલ ગાંધી યુનિટી માર્ચમાં જોડાવા આવશે તો સમગ્ર કોંગ્રેસ ગુંગળામણથી બહાર આવશે, જેને લઈ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. શામળાજીમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હેમાંગ જોશી પર પલટવાર કર્યો. કહ્યું કે પીએમ આમંત્રણ આપશે તો રાહુલ ગાંધી જરૂર આવશે. જ્યારે ગુજરાતમાં થતા હોય તો હું માનું છું કે રાહુલ ગાંધીજી લોકસભામાં વિપક્ષના નેતા છે. એમને આમંત્રણ આપવું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે. નરેન્દ્રભાઈ મોદીજીએ એમને વિધિવત લેખિત આમંત્રણ મોકલવું જોઈએ તો ચોક્કસ રાહુલજી પણ એમાં સામેલ થાય. મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને ઠાકોર સમાજ મેદાને ઉતર્યો. મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને ઠાકોર સમાજ મેદાને ઉતર્યો. બેચરાજીમાં યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં સહકારી ક્ષેત્રમાં ઠાકોર સમાજને પ્રતિનિધિત્વની માંગ ઉઠી. આ સંમેલનમાં ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, બળદેવજી ઠાકોર, વિક્રમ ઠાકોર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા. ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ સહકારી ક્ષેત્રમાં ક્ષત્રિય ઠાકોર સમાજને સારું પ્રતિનિધિત્વ મળે એ માટે હાકલ કરી. કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરે ડેરીની ચૂંટણીમાં રૂપિયા આપીને મતનું ખરીદાયો હોવાનો ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો. બીજી તરફ ચૂંટણીમાં ફોર્મ ચકાસણી બાદ 3 ઉમેદવારોના ફોર્મ પર લટકતી તલવાર છે. 60 ફોર્મ માન્ય રખાયા. 3 ફોર્મ પર હવે નિર્ણય લેવાશે. વિસનગર, પાટણ અને સમી હારીજ બેઠક પર વાંધા રજૂ થયા છે. ઠેકેદારોની સહીઓ ખોટી હોવાના મુદ્દે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી. કરમસદથી રાષ્ટ્રીય એકતા યાત્રાનો સીએમએ કરાવ્યો પ્રારંભ. કેવડિયા સુધી જશે. કરમસદથી રાષ્ટ્રીય એકતા યાત્રાનો સીએમએ કરાવ્યો પ્રારંભ. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સવારે 9 કલાકે રાષ્ટ્રીય એકતા પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. પીએમ મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લીધી. સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી તો સીએમએ સંવિધાન દિવસે બાબા આંબેડકરને નમન કર્યા. તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ યુનિટી માર્ચમાં જોડાવા સૌને આહવાન કર્યું. મહત્વનું છે કે યાત્રા કરમસદથી કેવડિયા સુધી કુલ 152 કિલોમીટર અંતર કાપશે. અમરેલીના ધારીથી લઈને દાહોદ સુધી જોવા મળ્યો દીપડાનો આતંક. ગુજરાતના શહેરોમાં દીપડાનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ધારી બોરડી ગામમાં શિકારની શોધમાં દીપડો આવી ચડ્યો. ગામની બજારમાં રહેણાંક મકાનની અગાસી પર દીપડો લટાર મારતો કેદ થયો. અગાસી પર દીપડો આંટાફેરા મારતો જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ તરફ જૂનાગઢના વંથલીના સુખપુર ગામમાં દીપડો આવી ચડ્યો. જાણે ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યો હોય તેમ દીપડો મંદિર પાસે આંટાફેરા મારતો નજરે પડ્યો. દીપડાને જોઈને ગ્રામજનો ડરી ગયા, જેથી પાંજરા મૂકવા માંગ કરી. બીજી તરફ બગસરા પંથકમાં સિંહણનો આતંક જોવા મળ્યો. હામાપુર ગામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધું. માનવપક્ષી સિંહણને પાંજરે પૂરવા ગ્રામજનોએ માંગ કરી, જેને લઈને વન વિભાગે પાંજરા મુકતા 1 સિંહણ અને 4 સિંહ બાળને પાંજરે પૂર્યા. જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં લઈ જવામાં આવ્યા. એસીએફ તેમજ આરએફઓ સહિતનો વન વિભાગનો સ્ટાફ મેગા ઓપરેશનમાં જોડાયો. માનવપક્ષી સિંહણ પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. આ તરફ વેરાવળના તાતીવેલા ગામે મહાકાય મગર જોવા મળ્યો. વાડી વિસ્તારમાં આવેલા નદીના બેઠા પુલિયાના રસ્તા પર મગર જોવા મળ્યો. રાત્રિના સમયે રસ્તા પર મગર ચડી આવતા રાહદારીઓ ડરી ગયા. આ તરફ દાહોદમાં રખડતા પશુઓનો આતંક જોવા મળ્યો. આંખલાએ મહિલા પર હુમલો કર્યો. મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઈ. સુરતમાં મહુવેજ પાસે દોડતી કારમાં આગથી નાસભાગ. સુરત નેશનલ હાઈવે નંબર 48 પર મહુવેજ ગામ નજીક જ એક કારમાં ભીષણ આગ લાગી. આ ઘટના મુંબઈથી અમદાવાદ તરફ જતા હાઈવે પર ઓવરબ્રિજ ઉતરતા સર્વિસ રોડ પર બની. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી. સદનસીબે આગ લાગતાની સાથે જ કારમાં સવાર તમામ લોકો સમયસર બહાર નીકળી ગયા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. જે બાદ કારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જોતજોતામાં આખી કાર આગની ચપેટમાં આવી ગઈ, બળીને ભસ્મીભૂત થઈ ગઈ. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. જૂનાગઢમાં 10 લાખની મગફળી સળગી ગઈ. મગફળીના મોટા ઢગલામાં વિકરાળ આગ લાગી, જેના કારણે મગફળી બળીને ખાક થઈ ગઈ. ઘટના જૂનાગઢના માંગરોળ તાલુકાની, જ્યાં ગોતાણા ગામે વહેલી સવારે મગફળીના ઢગલામાં આગ ભભૂકી ઉઠી. દાવો કરાઈ રહ્યો છે કે અંદાજે 700 મણ એટલે કે 14,000 કિલોગ્રામ જેટલી મગફળી આગમાં બળીને ખાક થઈ ગઈ. જો આ દાવો સાચો હોય તો ખેડૂતને અંદાજે 10 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થઈ શક્યું હોય. આગ કયા કારણથી લાગી એ અંગે કોઈ સત્તાવાર જાણકારી મળી નથી, પરંતુ ખેડૂતની 4 મહિનાની મહેનત પર આગે પાણી ફેરવી દીધું છે. ખેડૂતો મોટો આર્થિક ફટકો સહન કરવા તૈયાર થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. બોટાદના લાઠીદળ સબિયાળમાં ટેકાના ભાવે કપાસની ખરીદીનો શુભારંભ.
બોટાદ તાલુકાના લાઠીદડ સબયાર્ડ ખાતે ટેકાના ભાવે કપાસની ખરીદીનો શુભારંભ કરાયો. બોટાદ જિલ્લાના આશરે 8,000 ખેડૂતો દ્વારા કપાસને લઈ રજીસ્ટ્રેશન કરાવાયું. કપાસના શુભારંભ સમયે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ તેમજ અન્ય સ્થાનિક આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા. ખુલ્લા બજારમાં હાલ ખેડૂતોને મણના 1,400ની આસપાસના ભાવ મળે છે, ત્યારે ટેકાના 1,612 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. 20 કિલોએ ખેડૂતને 150 થી 200 રૂપિયાનો ભાવ ટેકાની ખરીદીમાં વધુ મળે છે, જેથી યાર્ડના ચેરમેન તેમજ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી. ગુજરાતના 4 શહેરમાં દાદાનું બુલડોઝર દણદણ્યું. અમદાવાદના ઈસનપુર તળાવ પાસે 2 દિવસમાં 900થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા. મેગા ડિમોલિશન કરી સરકારી જગ્યાને ખુલ્લી કરવામાં આવી. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે ઈસનપુર અને ચંડોળા તળાવનું નિરીક્ષણ કર્યું. ડિમોલિશન બાદ આગળની કામગીરીનું નિરીક્ષણ કર્યું. પોલીસ કમિશનર દ્વારા ડીસીપી ઝોન 6 સહિતના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી ચંડોળા તળાવમાં ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરી. આ તરફ ભાવનગર શહેરના નવાપરા કબ્રસ્તાન 3500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી. 25 થી 30 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા. 2 ધાર્મિક સ્થાનોનું દબાણ પણ દૂર કરાયું. વર્ષ 2003માં પણ અહીં દબાણો દૂર કરાયા. ફરી સરકારી જમીન પર દબાણ થતા કાર્યવાહી કરવામાં આવી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. ભાવનગરની માફક જ ગાંધીનગરમાં પણ ધાર્મિક દબાણ પર દાદાનું બુલડોઝર ચાલ્યું. અડાલજ જુંડાલ રોડ પર વર્ષો જૂનું ધાર્મિક દબાણ ધ્વસ્ત કરાયું. ગાંધીનગરના મુખ્ય માર્ગોને પહોળા કરવાની વહીવટીતંત્રની કામગીરીના ભાગરૂપે આજે અડાલજ જુંડાલ રોડ પર આવેલું વર્ષો જૂનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું. પોલીસ સુરક્ષા કવચ હેઠળ રોડની કામગીરીમાં અવરોધરૂપ બાલા પર દરગાહનું દબાણ હટાવ્યું. આ તરફ મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર ચોકડી પાસે ડિમોલિશન કરાયું. દુકાનો, કાચા મકાનો, છાપરા અને ઓટલાના નડતરરૂપ દબાણો હટાવાયા. મહેસાણામાં ફૂટબોલ રમતા રમતા બાળકનું મોત તો રાજકોટમાં વોલીબોલ રમતા રમતા વિદ્યાર્થીનું મૃત્યુ. ફરી એકવાર હૃદય યુવાનોને દગો આપવા લાગ્યું છે. રાજકોટ અને મહેસાણામાં 2 વિદ્યાર્થીઓને રમતા રમતા મોત આવ્યું. ફૂટબોલ અને વોલીબોલ રમતા રમતા એટેક આવતા મોતને ભેટ્યા. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના મોતથી સ્કૂલ સ્તબ્ધ થઈ ગઈ. મૂળ વાંકાનેરનો વતની અને હાલમાં મહેસાણા નજીક સ્કૂલમાં 3 વર્ષથી અભ્યાસ કરતો 13 વર્ષીય જયમિલ કંસાગરા મિત્રો સાથે સ્કૂલના મેદાનમાં ફૂટબોલ રમી રહ્યો હતો, ત્યારે રમતા રમતા એટેક આવી જતા પડી ગયો. ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો, પણ તબીબોએ મૃત જાહેર કરતા પરિવાર, સ્કૂલનો સ્ટાફ, મિત્રો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ રાજકોટમાં વોલીબોલ રમતા રમતા વિદ્યાર્થીને મોત મળ્યું. એસએનકે સ્કૂલનો 18 વર્ષનો વિદ્યાર્થી આદિત્ય વાછાણી વોલીબોલ રમતા રમતા ઢળી પડ્યો. અચાનક હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યો. એકના એક પુત્રના અચાનક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું. સાબરમતી નદીમાં કૂદતા યુવકનો જેસીબી પર ચડી અમદાવાદીઓએ જીવ બચાવ્યો. પહેલા રેલિંગ પર કપડાથી બાંધ્યો, પછી જેસીબી પર 3 અને રેલિંગ પર 1 યુવાન ચડ્યો અને જીવ સટોસટીનું રેસ્ક્યુ ઓપરેશન કરી નદીમાં કૂદતા યુવાનને બચાવી લીધો. યુવાનના જીવ બચાવવાના દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો અમદાવાદના છે. સાબરમતી નદીમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનો લોકોએ જીવ બચાવ્યો. વાડદના દધીચી બ્રિજ પર રાત્રે એક યુવક બ્રિજની રેલિંગ કૂદી નદીમાં આપઘાત કરવાનો પ્રયાસ કરવા જતો હતો, પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો. યુવક બ્રિજની પાળી પર લગાવેલી જાળી ક્રોસ કરી નદીમાં કૂદવા જ જતો હતો. આ દરમિયાન હાજર લોકોએ તેને પકડી કપડાથી બાંધી લીધો. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી, પરંતુ આ સ્થિતિ લાંબી ચાલે તેમ નહોતી. આ દરમિયાન બ્રિજ પરથી એક જેસીબી જાણે કે ભગવાને મોકલ્યું હોય એમ પસાર થાય છે. બસ પછી શું? ત્યાં હાજર કેટલાક લોકોએ સમય સૂચકતા વાપરી ફાયર બ્રિગેડની રાહ જોયા વિના જેસીબીને રોકી તેની મદદથી યુવકને બચાવવાનો નિર્ણય લીધો. જેસીબીનો આગળનો ભાગ બ્રિજની રેલિંગ પર હોય એવું વિડીયોમાં જોઈ શકાય છે. બાદમાં જેસીબી પર 3 યુવક ચડે છે અને એક યુવક જીવના જોખમે બ્રિજની રેલિંગ પર ચડે છે. આમ સાવચેતીપૂર્વક યુવકને